કદાચ જો આ સૂરજ નારાયણની કિરણ ફૂટવાની હોય, કદાચ જો સૂરજ નારાયણનો જેમ પ્રકાશ પડે ને એમ ભલા માણસો હાલ કદાચ બથવાનું ધર્મ કદાચ પ્રકાશ પાડે અને જેટલા ભૂવા આવ્યા હોય, મારી મેલડીને લાગા હોય, આકાશી હોય, નાની હોય, વાટાળી હોય, ઉલટા પોરની હોય, મારી બહાની હોય, લાલભાઈ ફૂલભાઈ કેહરભાઈ રાવા રગડિયા ભીમડિયા ખેરડિયા અને ભલા ભલા બોરિયા અજવારિયા કદાચ જો કોઈ લઈને આવ્યા હોય ને 84 એમની મારી પાટી કદાચ જો એકાદું ધર્મ કોઈની લટા રવી ગયું હોય ને અને એક કદાચ જો બચવાતા આવી તમારો જાય ને એ તમારા બનાવવા એ શીખ ખાતા હોય
વર્ષોથી વાતું જોતા હતા હવે સાંભળી લો મારી શિકોતેર શું કહે છે બાપ હે બઠવારની હોય ભલની કરી અને બઠવાર ના હોય ભલે ને હોવારો રે પણ મનમાં વસુસો લગાડશો રે હે તમારા અમારે સુટલા થાય લાલ માંડવો અને એ ડેરી પાર દીધી ને અને ભલે ભલે કડાગો પાડા એ કડાગો પીએ સાઈડ રોડ લેવા જીરો કામી ના થોડે આ કડાગો બગડિયા સ્વાસ્થ્ય ના આઈ મળી આવો કોને કોને બીબી નગરો શાની ગીતી માયા નગરો શાની
હા વળી હા તમારી અને ભલામણા મંગળા રાતોલાની માથે મદદનો કેસ હતો પણ મંગળા રાતોલા કદાચ હું આવ્યો છું એની પાછા કર્યો ખબર કેમ પડે હે કે દાદા ભલામણા હવારે મવાની કોણ પે કદાચ જો જજ બેસે અને જજ બેસે ને એની પેલા કદાચ જો ખુરશી ઉપર બેસી જાવ અને મંગળા રાતોલા કદાચ જો નિર્દોષ તને છોડાવું નહીં ને આ તો મંગળા રાતોલા તો પાછા કર્યો મંગળા પાછા કર્યો
કેટલો ભાવ હશે ભલા માણસો ક્યાંય માણા નથી હમાતો હોય અને આજે હું વિક્રમભાઈ આજે હું તમને હૃદયના ભાવથી કહું છું કે જાવ જાવ સોલાઈની માટે મારી ભગવતી તમને લીલા લેર લેર તમારા ભવના દુઃખનો ભાગી નાખે ને આ તો અમારા બાપ આ દેવીઓ નો હોય કાલ મારી બેલરી ખુલી ગઈ અત્યારે દવાઈ નહીં કાલ ત્રણ દી કેડ તો હા એ વાત બરોબર ભાઈ હેઠા બે જાવ બધા હેઠા બે જાવ હાલો હેઠા બે જાવ ઘડી અહીંયા પવન નથી આવવા જતો સડી ગયા છો આ તો પણ અમે હેઠા બે જાવ મારા સાંભળ વાળાના ધડી પેલાની કેવી છો અહીંયા થોડા થોડા યથા જઈ જાવ ને કરે મને પરિશ્રમ કર્યો હટકાઈ ના છે મહિના જ હવા મારી સાંભળ વાળાની જમાઈ માથે મારા સુરેશ ભુવા લઈ એકવાર પર ધ્યાન બોલાવી નહીં અને મારી ભગવતી હાડ ફિકરની માલિકા ઉતરી જાય ને તેથી ફૂલેને કહેવા લાગે ગાય મારા ભુવા સાંભળી મારા દીકરા બાપ મારી મેમરીનો કોઈ થઈ જાય અને ભલે મારા કટાતો કુકલા દુકડા તો પહેરાવું પણ નવખર ઘર છોડી મારી પાસે અમારું નામ ન કરી દઉં ને તેથી મને સાંભળ વાળાની સભાઈ મારશે મને કંકુરીને આવો આંદોલનની મેમરીને મને ખોટા બોલી ગયો લેવા
મેલડી હુકમની હકદાર માતું કોરટ ને કીર્તન જોજો મિત્રો મારી મેલડી સરેબા બે મારા મને કરી નાખે ને એમ 302 ની કલમ લાગે પણ ભલા મારી મેમરી ની દોઢ ની કલમ છૂટે કદાચ જેના હરિયા નો તોડો ને તો મારી મેમરી નો હોય બા બે ભલા મારા સરકારની કોર્ટ બની હોય મારી મેમરી ની રવિવારે કોર્ટ ચાલુ હોય બા અને આવી મારી મેમરી આવે ત્યારે હે મેલડી હુકમ ની હકદાર માતું કોર્ટ ને કીર્તન મેલડી માને તો મેં શું કીધું યાર કાંઈ વાંધો નહીં એ મારો પાછા ખર્યો મારો પાછા ખર્યો
કરવાની છે બધી. હા માં વગરનો દીકરો ન હોય દીકરા વગરની માં ન હોય બાપ. કદાચ તો મારા રામા દાદા પાલકની બારી પર બેઠા હોય ને બાપ અને આંગળી ઊંચી કરીને એકવાર ભલામણા કદાચો ખમાનો શબ્દ ન બોલે ને એની મારા બાપ રામા દાદા જેવું ધરત ન અરે દાદા રામા નાળિયેર લાવો રે હોય તો રે દાદા રામા નાળિયેર લાવે हमारे यहाँ दादा हम हे एकला रमे बटवारा गोला एकला रमे मारी हरे मारे तन काक जेवू सनी काला कलियुगनी माई पा आ सेने का सेने बनी ये तो मारी संसारी से सताई नो छोकरो रुपियो रोज नो दे ना बापा वक्ता वक्ता राजना उजागरा नौकर भलायु ये साधना करो ये साधना करो रे सारा सारा देवनी साधना
મારે બથવાર પરિવારને કહેવાય નહીં. બસ મારે હવે આ મુકેશભાઈ બધા ભાઈમાં મને નામ નથી આવડતા. બે હાથ જોડીને માફી માંગુ છું. કાલે એમ ન થાય મુકેશભાઈ એક જ નામ લે છે, મને બધાના નામ ન આવડતા હોય. હા પેલા માફી માંગી લઉં છું. એટલે બધા આ બથવાર પરિવારને મારી નમ્ર વિનંતી છે કે આ લાખોના ખર્ચા કર્યાના ખમા લેવાના પગે લાગવા કર્યા છે. હવે બધાને મારા ફરતી પગે લાગવાનું છે. ગોળા ન વળી જાય, કારણ કે આ 4 વાગ્યાનો હારા 3 નો સમય છે. અત્યારે મારી છે ને આ ગોઠેથી નહીં, આ કોઠેથી ખમા બોલતી હોય. અને આનો કદાચ જો આશીર્વાદ અડી જાય ને ભલા માણસો, અને મારા બથવારને કદાચ જો બાપ આમ દામ ને ઠામ તો આપો, પણ હોનાના એકવાર મોટલા નો ઉડાડી દઉં ને તેની બથવારની સાબતે ખોટા બોલી ક્યાં આયા